તમારી લાઈફમાં એવરી ટાઈમ બે ઓપ્શન આવવાના. તો એ ઓપ્શન વખતે સૌથી પહેલું આપણે શું સમજ્યા કે તમને કોઈ પણ વસ્તુનું ઇમ્પોર્ટન્ટ એ ડિસાઈડ કરો. જેમ જરૂરત અને શોખ. આ માણસ દુખી કેમ છે ખબર છે? એને જરૂરતમાં અને શોખમાં ક્યારે ડિફરન્ટ કલર નથી. મોબાઈલ એ જરૂર કે શોખ? જરૂર. મોબાઈલ જરૂર આજના જમાનામાં, પણ પછી આઈફોન હોવો કે નોર્મલ ફોન હોવો, આમાં શોખ આવે. તમે $25 ફોનથી પણ, ફોન વાત કરવા માટે છે ને, કામ કરવા માટે છે, જેનાથી હું લોકોના કોન્ટેક્ટમાં રહી શકું, મારું કામ થાય. તો એવે વખતે પછી ડિસાઈડ કરો કે આઈફોન કે આ ફોન. શોખ અને જરૂરત. હવે વાત સમજ આવે? ઇમ્પોર્ટન્ટ શું છે લાઈફમાં? સમજ્યા? કોઈ પણ જગ્યાએ. તો જે ઇમ્પોર્ટન્ટ છે એ બાજુ તમારું ફર્સ્ટ પ્રેફરન્સ. સેકન્ડ, શા માટે તમે કોઈ કામ પ્રારંભ કરો છો અને એનો અંત કેવો ચાહો છો? ફર્સ્ટ તમારા માઇન્ડમાં આ ફિટ હોવું જોઈએ કે મેં આના માટે ચાલુ કર્યું છે અને હું આવો અંત ચાહું છું. કેમ કે આ બે વાત જ્યાં સુધી તમારા માઇન્ડમાં ફિટ નહીં હોય ને, કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન, બે વાત જ્યાં સુધી માઇન્ડમાં ફિટ નહીં હોય કે મેં આના માટે શરૂ કર્યું છે અને હું આવું ચાહું છું, તો તમારા જે એના એફર્ટ્સ હશે ને એ પરફેક્ટ નહીં હોય. જો આ બે વસ્તુ પરફેક્ટ નહીં હોય, પણ તમને ખબર છે કે મેં કામ ચાલુ કર્યું છે શા માટે? બીકોઝ આઈ વોન્ટ ધીસ. તો પછી તમે તમારા એફર્ટ પણ કેવા આપશો? એ લેવલ સુધીના. આવી વાત સમજમાં? પછી એ ભક્તિ હોય, શાસ્ત્ર ભણવું હોય, ગુરુની સેવા હોય, જીવન જીવવું હોય કે બિઝનેસ કરવો હોય કે લાઈફમાં સુખી થવું હોય. સેકન્ડ થિંગ નોટ કરી માઇન્ડમાં. શા માટે તમે જીવન શરૂ કર્યું છે? શું એનો અંત ચાહો છો? ત્રીજી વસ્તુ, એનું યુક્તિ પૂર્વકનું પ્રતિપાદન. સંયુક્તિક પ્રતિપાદન. સંયુક્તિક પ્રતિપાદન એટલે લોજિકલ હોવું જોઈએ. क्या पानी बोल रहे खबर છે આ તું મારી પાસે આવી ગયો હતો. સંયુક્તિક પ્રતિપાદન. લાઈફ અગડમ બગડમ જેમ તેમ ન જીવો. એક સિસ્ટમ, તમારી ભણવાની સિસ્ટમ, ભક્તિની સિસ્ટમ, સેવા કરવાની સિસ્ટમ. મન ફાવે તેમ સેવા નહીં કરવી, મન ફાવે તેમ ભક્તિ નહીં કરવી. અને આ સમજાવવા માટે શ્રી મહાપ્રભુજીએ ઉપદેશ આપ્યો. સેવા કૃતિર ગુરોરાજ્ઞા બાદનમ વા હરિચ્છયા. નવરત્ન ગ્રંથની અંદર કે સેવા એ જગતગુરુ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીની આજ્ઞા પ્રમાણે કરો. કેમ કે ગુરુ તમને પરફેક્શન આપવા માંગે છે. જેમ જીમમાં જાઓ તો ગમે તેમ ડમ્બલ્સ ઉઠાવો. તમે જીમમાં ગયા, જે મન ફાવે ડમ્બલ્સ આમાં ઉઠાવવા માંડ્યા, બુલ વર્કર ગમે તેમ ખેંચવા માંડ્યા. શું થશે ખબર છે? તમારી બોડીનો શેપ એવો ખરાબ થઈ જશે અને હાડકા તૂટી જશે અલગ. એટલે જીમમાં જાઓ એટલે જીમ ઇન્સ્ટ્રક્ટરના ઇન્સ્ટ્રક્શનમાં કે ભાઈ શરૂઆતમાં પહેલા વોર્મઅપ કરો, પુલઅપ કરો, પછી ડમ્બેલ ધીરે ધીરે ઉઠાવો, બસ ખાલી 5 જ કરો. પછી આજે એકદમ મૂડ આવી ગયો કે અહીંયા અડધો કલાક છે, તો બીજે દિવસે હાથ છે ને ખાવા માટે અહીં સુધી નહીં આવે, ડમ્બેલ ઉઠવાનું તો ભૂલી જાઓ. એટલે અગડમ બગડમ મન ફાવે તેમ જેમ તેમ નહીં. લાઈફ એક સિસ્ટમથી ચલાવો. લાઈફની અંદર કોઈ પણ વાત એટલે એક અનુશાસનમાં. સિસ્ટમ એટલે અનુશાસન અને લોજિકલ. અહીં સમજો, સમજણપૂર્વક. લોજિકલનો મતલબ કોઈ પણ કાર્ય કરો સમજણપૂર્વક. ભક્તિ કરો છો સમજીને કરો છો કે પેલાએ કર્યું એટલે મારે કરવાનું.
દેખાદેખી ક્યારે ભક્તિમાં ન કરો. બીજાની દેખાદેખી ક્યારે ન કરો ભક્તિની અંદર, જીવનની અંદર. કેમ કે લાંબા જોડે ટૂંકો જાય. જ્ઞાન તો તમને બધા કેટલું છે જુઓ. અડધું હું બોલું, અડધું તમે પૂરું કરો છો, પણ આને જીવનમાં એપ્લાય કરો ને પૂરેપૂરું તો કામનું છે. અંધે નહીં નિયમાનાય તંદા. અંધ અનુકરણ ન કરો. અગર કરવું જ હોય ને અનુસરણ કરો. શું કરો? અનુકરણ અને અનુસરણમાં ફરક છે. અનુકરણ એટલે પેલા એ કર્યું એવું કરવાનું સમજ્યા વગર, અને અનુસરણ એટલે સમજીને એના ઈશારે ચાલવું, એના ગાઈડન્સમાં ચાલવું, એને અનુસરણ કહેવાય. આવી વાત? ત્રીજી વાત સમજમાં આવી કે નહીં? પોઈન્ટ નોટ ડાઉન કર્યો દિમાગમાં. ચોથો પોઈન્ટ, કોઈ પણ વિષયનું સમર્થન અને એની પુનરાવૃત્તિ. હતાશ ન થાવ. ગમે તેવી સ્થિતિ આવે, આશા પણ ન રાખો, અને એને સમર્થન. સમર્થન એટલે નહીં, આ સાચું જ છે, આ સાચું જ છે, બરાબર છે, એને સમર્થન આપો, સપોર્ટ. યસ, ધીસ ઇઝ ગુડ, આઈ કેન ડુ. અને હતાશ ક્યારે ન થાવ. પહેલા તમારી વાતને જો તમારો જ સપોર્ટ નહીં હોય તો બીજો તમને કેમ સપોર્ટ આપે? આપણે લોકો શું કરીએ છીએ, કોઈ પણ કામ કરતા પહેલા આપણે વિચાર કરીએ, પહેલા લોકોનો સપોર્ટ લઈ લઈએ કે કામ બરાબર થશે. પહેલા તમે તમારી જાતને સપોર્ટ આપો, પછી બીજાને સપોર્ટ માંગો તો બીજાનો મળશે. તમને તમારી વાત પર ભરોસો નથી, તમે તમારી વાત પર અડગ નિશ્ચલ નથી, તો બીજો તમને કેવી રીતે સપોર્ટ આપશે? તમે તમારી વાત પર અડગ રહો, મારે આ કરવું છે ને હું આ કરીશ જ, અને એમાં ગમે તે ઓબ્સ્ટિકલ આવે એને તોડતો તોડતો, છોડતો છોડતો, મોડતો મોડતો હું ત્યાં બેઠીશ. આવું બધા આ 6 ગુણ છે ને અર્જુનમાં હતા, અને એટલે એને ગીતા મળી. અને મળી એટલું નહીં, મહાભારત જીત્યો. આપણું જીવન પણ મહાભારતથી ઓછું છે. આપણું જીવન મહાભારત જેવું છે. તમે જોઈ લો, આપણે 24 કલાક આપણા લોકોની સાથે જ લડીએ છીએ. આપણા લોકો સાથે જ લડીએ છીએ. આપણી અંદરની ઇન્દ્રિયો સાથે, આપણા વિચારો સાથે, આપણા જ ઘરવાળાઓ સાથે, આ બહારના પણ આપણા જ છે બધા. ઓફિસમાં આપણા ફેમિલી, આપણું ફ્રેન્ડ, આપણો બોસ, બધાની સાથે લડવાનું જ છે. ક્યાંક લડીને ટોપ પર પહોંચવું છે આપણે આપણા લોકો સાથે જ લડવાનું છે. અને એમાં બધા ઓબ્સ્ટિકલ નાખનારા દુર્યોધન જેવાય હશે, દુશાસન જેવાય હશે. તમારી સામે તમારા કરતા વધારે મોટી સેના હશે. પણ જો તમારી અંદર આ 6 ગુણ હશે અને ભગવાન કૃષ્ણની ગીતા ને ભગવાન હશે ને, તો મારો વિશ્વાસ રાખજો, તમે મહાભારતનું યુદ્ધ જીતી જશો. ભલે અમાસની રાત હશે, તમારા જીવનમાં કદાચ બહુ એશો આરામ નહીં હોય, પણ સુખ જે તમારે જોઈએ છે, ફિઝિકલ અને મેન્ટલ પીસ, આ બંને મળશે. એની ગેરંટી હું આપું છું. કેમ કે અમારા મહાપ્રભુજી આપે છે, મારી ગીતા આપે છે. એટલે ચોથું સ્ટેપ સમજમાં આવ્યું? પુનરાવૃત્તિ. થાકો નહીં, ના શબરીની જેમ 70 વર્ષ સુધી થાકી નહીં, અને 70 વર્ષે ભગવાન આવ્યા. શબરી 70 વર્ષની થઈ ગઈ ત્યારે ભગવાન આવ્યા છે. પણ એવું નથી કે જે 7 વર્ષે ફૂલ પાથર્યા હતા તેના તે ફૂલ છે. એવરી ડે તમે તમારા બરોબર તમારું કાર્ય ઓનેસ્ટલી કરો. સામેવાળો કરે છે કે નહીં કરતો એ તમારો લુકાઉટ. મારે નહીં, મારે મારું કરવાનું, મારે મારું જોવાનું. તમે એ ઓફર્સ આપશો ને, એ ઓફર્સ ક્યારે પણ ફેલ થતા નથી. યાદ રાખજો, કર્મ ક્યારે પણ બેકાર જતું નથી. કર્મ ક્યારે નકામું જતું નથી. એનું ફળ સારું કે ખરાબ તમને મળશે જરૂર. એટલે ક્યારે પણ તમે તમારું પરફેક્શન આપો, તમારું ઓનેસ્ટલી તમારું કર્મ આપો. જેમ આપણે આજના દિવસે ભલે તમે 1.5 વર્ષથી દર્શન કરો છો, 70 વર્ષથી તો કદાચ 7 વર્ષથી તો ઠાકોરજીની સેવા કરો છો, ઠાકોરજી બોલતા નથી ને, કઈ વાંધો નહીં, તમે તમારા પૂર્ણ એફર્ટ્સ આપો. તમે થાક્યા વગર, હાર્યા વગર, કૃષ્ણ એક દિવસ તો તારે બોલવું પડશે, તમે પ્રેમથી કરી જાઓ, વિશ્વાસ રાખજો, પણ ફેથ રાખીને હો, કૃષ્ણ એક દિવસ જરૂર બોલશે તમારી જોડે. પણ તમે કોઈ નથી બોલતો ને તેની હવે આમે આદત નથી, જવા દો, છોડી દીધો. એ બોલશે, ગુરુએ કહ્યું છે બોલશે, ગુરુ કહે છે કે ખાય છે તો જરૂર તમારા હાથની માંગીને ખાશે. પણ આ શ્રદ્ધા તમારી વાતનું તમે સપોર્ટ કરતા કરતા એનું પુનરાવર્તન કરતા જાઓ. જુઓ પરમાત્મા કરે છે કે નથી કરતા. થઈ વાત સમજમાં? ઓકે, નેક્સ્ટ 5th
હંમેશા નેગેટિવ સાઈડ જોવાને બદલે પોઝિટિવ સાઈડ, ગુણ પ્રદર્શન અને એપ્રિશિએશન, પ્રશંસા. એવું કાર્ય કરો કે જે પ્રશંસનીય હોય. એવું કાર્ય કરતા પહેલા 100 વાર વિચાર કરજો કે જેની પ્રશંસા ન થવાની હોય. લોકો, અમારા ગુરુજી એક બહુ સરસ વાત કહે છે. મારા ગુરુજી જેમણે મને અહીંયા બેસવાને લાયક બનાવ્યા, બાકી લાયક નથી. પૂજ્ય પાશી ચંદ્રગોપાલજી મહારાજ કે પથ્થરને ઘસીને જો હીરો બનાવ્યો હોય, એમની કૃપા. એમણે મને દીક્ષા નથી આપી. દીક્ષા કરતા મોટી વાત કૃષ્ણને મેળવી આપે છે. એ હંમેશા એમ કે એવી જગ્યાએ બેસો કે જ્યાંથી તમને કોઈ ઉઠાડે નહીં. એવી જગ્યાએ બેસો કે જ્યાંથી તમને કોઈ ઉઠાડે નહીં, અને એવું કામ હાથમાં લો કે જે કામ કરતા તમને કોઈ રોકે નહીં. એ કૃષ્ણ પાસેથી શીખો. મહાભારતની અંદર યુધિષ્ઠિર રાજાએ રાજસુ યજ્ઞ કર્યો. કૃષ્ણે બધાને કામ સોંપ્યા. અર્જુનને કામ સોંપ્યું કે તારે યુધિષ્ઠિરની જોડે જોડે રહેવાનું, એની રક્ષા સુરક્ષા કરવા માટે. ભીમસેનને કામ સોંપ્યું તું રસોઈ બનાવવા જા. નકુલને કામ સોંપ્યું કે તમે ઘોડાઓને બધું સંભાળો. સહદેવને કામ સોંપ્યું બ્રાહ્મણો પાસે રહો. અને પોતે કયું કામ હાથમાં લીધું? જેટલા ઋષિ મુનિઓ બ્રાહ્મણો આવે બધાના ચરણ ધોવા, એમને ભોજન કરાવવું, અને ભોજન કરી ઊભા થાય પછી એમની એઠી થાળી, એઠી પાતળ ઉઠાવી. એવું કામ હાથમાં લો કે કામ કરતા તમને કોઈ રોકે જ નહીં. કેમ કે કોઈને એઠી પાતળ ઉઠાવવામાં રસ ના હોય. ભગવાન કે હું એ કામ મારા હાથમાં લઉં છું. કોઈને બીજાના પગ ધોવામાં રસ નથી, એ કામ મારા હાથમાં લઉં છું. એવી જગ્યાએ બેસો જ્યાંથી તમને કોઈ ઉઠાડે નહીં. એવો આગ્રહ ન રાખો કે નહીં હું ફર્સ્ટ રોમાં બેસીશ. ઘણા લોકો એવું કરે, આવે ને ફંક્શનમાં, પછી એક તો આવે અડધા મોડા, પછી આવી એકદમ આમ દોડતા દોડતા સીધા આગળ ચાલે. એને ખબર નથી પડી અમને, અમે એમ દેખાડું જ નહીં કે એકદમ આમ આંખ બંધ કરીને ચાલતા. એમ સીધા સીધા આગળ આવીને પછી આમ જોવે. શું જોવે ભાઈ? એટલે પછી કોઈ કે ઓ એમની ખુરશી ખાલી. અરે ભાઈ મોડો આવે પછી આગળ આવીને આમ જોવે. એમ કે આઈ એમ સ્પેશિયલ મેન. ઓ ભાઈ આ પ્રોબ્લેમ તને કદાચ અત્યારે તો કોઈ બેસવા માટે ખુરશી આપી દેશે, પણ તને છે ને એ તારી ખુરશીને કોઈ એપ્રિશિએટ નહીં કરે. બીજે દિવસે છે ને લોકો કહેતા પેલો આવશે યાર જવા દે, કટ કરે છે, આપણે ખુરશી કાઢ રાખો ને, આખું બધું ડિસ્ટર્બ કરી નાખે. કોઈને તારા માટે પ્રેમ કે સન્માન નહીં. એવું કોઈ કામ ન કરો કે જે ક્યારેય પ્રશંસાને પાત્ર ના હોય. વાંચવામાં આવે છે ભગવાન કે જીવનની અંદર કામ એવું હાથમાં લો અને એપ્રિશિએશન કરતા શીખો. પોતાની જાતને પણ એપ્રિશિએટ કરતા શીખો, બીજાને એપ્રિશિએશન આપતા શીખો. આપણે પોતાની જાતને પણ એપ્રિશિએટ નથી કરતા. ઘણા લોકોને આદત પડી હોય અમે તો સાવ તુચ્છ જેવા જીવ, શું કરવા માટે પણ હાવ એકદમ કીડો બની ગયો માણસ બનેલો રહે. અમારા જેવાઓની આગળ આવે એટલે અમે તો તમારા ચરણોની ધૂળ છે કાઢમ ગઈ. છોકરા ધૂળમાં તો થોડો તો ઉઠતા. અમારા ગુરુજી બહુ સરસ વાત સમજાવે છે કે જીવનમાં નકામું નકામું, અમથું અમથું, અમથું અમથું સમજો છો ને? એવઈ એવઈ તમે બહુ સમજો. એવઈ એટલે જસ્ટ એમનેમ જ કોઈને પણ બહુ શ્રેષ્ઠ ન માની લો અને પોતાની જાતને બહુ નિકૃષ્ટ ન માની લો. એમને બસ ક્યારે પણ અકારણ, ક્યારે પણ બહુ અત્યંત આપણે પ્રભાવમાં આવી અને આ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. એટલે અને છઠ્ઠી વાત, હંમેશા પરિણામથી કાર્યની પ્રણાલીનો વિચાર કરો કે આ